જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ નવદુર્ગાનું ચોથું સ્વરૂપ માં કુષ્માંડા સ્વરૂપ વર્ણન, આરાધનાનું ફળ, મંત્ર તથા કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, નવરાત્રિ એટલે કે નવરાત્રિ સુધી માની આરાધના કરી શકે છે. ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે, શક્તિ અર્જિત કરી શકે છે. તે શુભ રાત્રિ એટલે કે નવરાત્રિ, ચાહે ચૈત્ર માસની હોય નવરાત્રિ હોય કે આસો માસની નવરાત્રિ હોય, બીજી પણ અન્ય નવરાત્રિ હોય, તેમાં માની ઉપાસના થાય છે. નવદુર્ગાની ઉપાસના થાય છે. નવદુર્ગા પ્રથમ શૈલપુત્રી, દ્વિતીયમ બ્રહ્મચરણી, તૃતીયમ ચંદ્રઘટ, કુષ્માંડા, પંચમ સ્કંદ માતા, ષષ્ઠમ કાત્યની, સપ્તમી કાલરાત્રિ, મહાગૌરી ઇતિ અષ્ટમ નવમી ભાલચંદ્રમાં. નવદુર્ગા પ્રતિમા ઉલ્કે નામની બ્રહ્મચરણી. મહાત્મ્ય. આ નવદુર્ગાના નામનું ઉચ્ચારણ મહાત્મ્ય બ્રહ્માજીએ કરેલું છે. સુરાસર સંપૂર્ણ, પૂર્ણ, સુરાપણ પૂર્ણ, કલશ વૃદ્ધિ, પલને વસન. ધ્યાન. મહત્વ. કુષ્માંડા શુભ અસ્તે મા દુર્ગા દેવીના ચોથા સ્વરૂપનું નામ છે. કુષ્માંડા નવદુર્ગામાં સૌથી ચોથું સ્વરૂપ છે. વર્ણન કરવામાં આવ્યું છે કે આ આદ્યશક્તિ પોતાના મંદ હાસ્ય અહંકારના રૂપમાં અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે માનું નામ પડ્યું કુષ્માંડા. જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું, સારે ઘોર અંધકાર જ અંધકાર વ્યાપેલો હતો, ત્યારે દેવીએ પોતાના ઈષત હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી. માટે દેવીનું એક નામ આદ્યશક્તિ પણ પડ્યું છે. સૃષ્ટિની આ સ્વરૂપ આદ્યશક્તિમાં પહેલા બ્રહ્માંડનું અસ્તિત્વ ક્યારેય ન હતું. માનું નિવાસ સ્થાન સૂર્યમંડળમાં એ સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા માત્ર માં કુષ્માંડા જ શક્તિ. કેવળ આ માં કુષ્માંડા જે શરીરથી ક્રાંતિ અને પ્રભાવ પણ સૂર્ય સમાન દેવવ્યાપમાન છે. માને તેજસ્વી તુલના ક્યાંય થઈ શકતી નથી. અન્ય કોઈ દેવી દેવતાઓમાં પણ જેટલું તેજ પ્રભાવ જેટલો કે તેટલો જોવા મળતો નથી. કે માતા તેજ એને પ્રકાશ દશે દિશાઓમાં ફેલાયેલા રહે છે. બ્રહ્માંડની બધી વસ્તુઓમાં, પ્રાણીઓમાં જે કાંઈ તેજ સ્વરૂપ છે તે બધું માં કુષ્માંડાની કૃપાથી જ છે. માં આઠ ભુજા અને અંતમાં અષ્ટભુજા દેવીના નામે પણ વિખ્યાત. માં હાથમાં કમશ, કમળ, ધનુષ, બાણ, કમલ પુષ્પ, અમૃત પૂર્ણ કળશ અને ચક્ર તથા ગદા છે. આઠમા હસ્તક નવનિધિ અને સિદ્ધિઓના દેવાવાળી જપમાળા છે. માનું વાહન સિંહ છે. સંસ્કૃત ભાષામાં કુષ્માંડાને કુમડો કહેવાય છે. બલિઓમાં કુષ્માંડાની બલિ ઉત્તમમાં ઉત્તમ કહેવાય છે. માની ભક્તિ કરવાથી, માની આરાધના કરવાથી મનુષ્યના શરીરમાં રહેલા માનસિક શારીરિક રોગ નષ્ટ થાય છે. માના મંત્ર જપ કરવાથી, રૂપ મહિમા પૂજા વિધિ કરવાથી માં સદૈવ આ બ્રહ્માંડમાં દરેક જીવની રક્ષા કરે છે. નવરાત્રિનો ચોથો દિવસ આ અષ્ટમી દેવી કુષ્માંડા દેવી. માન્યતા છે કે મનુષ્ય સાચા હૃદયથી, ભાવથી, પ્રેમથી માની પૂજા કરે છે, ઉપાસના કરે છે તો તેને પરમ પદની પ્રાપ્તિ થાય છે. માં કુષ્માંડા દેવીની પૂજા વિધિ પણ કંઈક આવી જ છે. પ્રાપ્ત કાળે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી માનું હૃદય મન આ ધ્યાન કરવું જોઈએ. માં દુર્ગા દેવીની કે કુષ્માંડાનું સ્વરૂપ રૂપ પૂજન કરવું જોઈએ. માને લાલ રંગ પુષ્પ ચડાવવા, જાસૂદ પુષ્પ અથવા લાલ ગુલાબ પુષ્પ અર્પિત કરી શકાય છે. સાથે જ માને લાલ સિંદૂર, ધૂપ, દીપ નિવેદ ચડાવવાનું જોઈશે. માને નિવેદમાં માલપુઆ ભોગ ધરાવાય છે. માની પૂજા લીલા રંગ વસ્ત્ર પહેરાવીને લાભ પ્રાપ્ત થાય છે, શુભ મનાય છે. આવી રીતે માની પૂજા આરાધના કરવાથી, મંત્ર જપ કરવાથી સમસ્ત દુઃખ દૂર થાય છે. આ ઉપરાંત માને ભોગમાં આજના શુભ દિવસે સુકમાંડ એટલે કે કુમળા કે જે પેઠા છે, પેઠાનું ફળ છે તેનું બલિદાન અપાય છે.
બાદમાં દેવીને દહીં અને હલવાનો ભોગ પણ આપી શકાય છે. બ્રહ્માંડને કુંભાળનું પ્રતીક માનવામાં આવે છે. આ જે કુંબળું વચ્ચેથી ખાલી હોય છે તે દેવી બ્રહ્માંડના મધ્યમાં નિવાસ કરે છે અને આખા સંસારની રક્ષા કરે છે. જો આખું કુંબળું ન મળે તો પણ માને પેઠાનો ભોગ પણ લગાવી શકાય છે. આજના શુભ દિવસે કુંબળાનો કોઈ પણ રીતે પૂજામાં ઉપયોગ થાય તો તે ઉત્તમમાં ઉત્તમ છે. માં ઘણા પ્રસન્ન થાય છે. માને આજના શુભ દિવસે સૂકા મેવાનો ભાગ પણ અર્પિત કરી શકાય છે. સૌભાગ્યનો સમાન પણ અર્પિત કરી શકાય છે. સુંદડી, કંકુ, બંગડી, સાંદલા, પેકેજ, કાજલ, લિપસ્ટિક આદિ માને અર્પિત કરી શકાય છે. આ દિવસે માની પૂજા આરાધના કરવાથી ભક્તોને સર્વે મનોરથ મનોકામના પૂર્ણ થાય છે. આવી રીતે માની પૂજા આરાધના કરીને માનો મંત્ર જાપ કરવો જોઈએ. યા દેવી સર્વભૂતેશ્વરી માં કુષ્માંડા રૂપે સંસ્થિતા નમસ્તે નમસ્તે નમો નમઃ. માં કુષ્માંડા દેવી બ્રહ્માંડ આદ્ય શક્તિ દેવી છે. માં કુષ્માંડા ઉપાસના કરવાથી સમસ્ત રોગ શોક મટી જાય છે. આયુ, યશ, બલ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. માં કુષ્માંડા થોડી એવી સેવા કરવી કે પ્રસન્ન થઈ જાય. મનુષ્યને સાચા હૃદયથી માની શરણાગતિ સ્વીકાર કરે. માં ઉચ્ચ પદની પ્રાપ્ત પણ કરાવે છે. વિધિ વિધાનથી પૂજન કરવામાં આવે તો ભક્તિ માર્ગ ઉપર ચાલીને તો પણ થોડી સાધના માત્રથી જ સુખ અનુભવ થાય છે. દુઃખ સ્વરૂપ સંસાર અત્યંત સુખ બની જાય છે. માની ઉપાસનાથી મનુષ્ય સહજ ભાવથી ભવસાગર પાર ઉતરી જાય છે. માં કુષ્માંદેવી ઉપાસનાથી આદ્ય વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિ ઉત્પત્તિ પ્રાપ્ત થાય છે. લૌકિક પારલૌકિક ઉત્પત્તિ પ્રાપ્ત કરવા માટે માં કુષ્માંડાની ઉપાસના કરવી જોઈએ. આ ઉપરાંત વિવાહિક મહિલાઓ પણ બહેનો છે તેઓ પણ માં કુષ્માંડાની પૂજા ઉપાસના કરે તો સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. માં કુષ્માંડા સૂર્ય, ગ્રહ, તારા, આકાશ, ગંગાનું નિર્માણ કરે છે અને આકાશની વચ્ચે તે સ્વયં સૂર્ય સમાન બિરાજમાન રહે છે. બ્રહ્માંડની બધી ઉર્જાઓનો સંતોષ માં કુષ્માંડા સૂર્યના કિરણો માધ્યમથી બધા પ્રાણીઓને જીવનદાન આપવાવાળી માં કુષ્માંડા છે. એટલા માટે જ સર્વશક્તિના રૂપમાં માં કુષ્માંડાની પૂજા ઉપાસના થાય છે. નવરાત્રિમાં ચોથા દિવસે સૂર્ય જગતને જીવન આપે છે અને કુષ્માંડા સ્વયં સૂર્યને જ શક્તિ અને સૂર્યદેવની મૂળમાં નિવાસ કરે છે. માની કથા કંઈક આવી જ છે. એકવાર જાતુકાર સૂરની હાર બાદ મહાઅસુર યોદ્ધા સુકસેના પુત્ર માલી અને સુમાલીના નામના બે અસુર ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરીને ઘોર તપ કરે છે. તે તપના પ્રભાવથી તેઓ એટલા તેજસ્વી બની ગયા છે કે સૂર્યના પ્રકાશની જેમ પ્રકાશ ફેલાવા લાગ્યા. ત્યારે સૂર્યદેવ એવું લાગ્યું કે પૃથ્વી ઉપર બે સૂર્ય કેવી રીતે થયા? આ કોણ હશે? એ જોવા માટે ઉત્સુકતા બનાવી. પરંતુ સૂર્યનારાયણ દેવ કર્મપ્રધાન હોય તેઓ પોતાના કર્મથી વિચલિત ન થઈ શકે. એટલે કે પોતે જ ઉદય અને અસ્ત સમસ્યા થાય તે કાર્ય એમને કરવાનું જ હશે. પરંતુ છતાં પણ સૂર્યનારાયણ દેવ પોતાના કાર્યમાંથી ચ્યુત થયા અને તે બંને જે અસુર સૂર્યના પ્રકાશની જેમ ગોળાની જેમ પ્રકાશમાન હતા તેને જોવા માટે આવી ગયા. જ્યારે તેઓ નજીક આવ્યા તો બંને માલી અને સુમાલી બળીને ખાખ થઈ ગયા. જ્યારે ભગવાન મહાદેવ આ વાતની ખબર પડી ત્યારે તેઓએ સૂર્યનારાયણ દેવ પર એક ત્રિશૂળ છોડ્યું અને કહ્યું કે આ સૂર્ય ભસ્મ થઈ જાય. પરિણામ સ્વરૂપ સંપૂર્ણ વિશ્વ સૌમંડળમાં અંધકાર છવાઈ ગયો અને અંધકારને કારણે આ સૃષ્ટિ ભયાવહ લાગવા લાગી. ગુરુ તત્વ ક્ષણમાં પણ હાનિ થઈ અને અસુલતન આવી ગયું. સૂર્યનારાયણ દેવ બેહોશ થઈ ગયા. ત્યારે પિતા કશ્યપજી રોવા લાગ્યા અને પિતા કશ્યપે પણ શિવજીને શ્રાપ આપ્યો કે જેમ તમે મારા પુત્રને માર્યો છે તમે પોતાના પુત્રને પણ મારશો. આપણે ગણેશજીની કથામાં જાણીએ છીએ કે આમ એક દિવસ તો પોતાના દીકરાને પણ મારશે. આવો શ્રાપ વશ્ય ઋષિએ આપ્યો હતો. જ્યારે
ભગવાન મહાદેવને ખ્યાલ આવ્યો કે ત્યારે તેઓએ દેવી પાર્વતી પાસે ગયા અને આ શ્રાપમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે દેવી પાર્વતી બ્રહ્માંડના સ્વામી હોય તે માટે પણ તેઓ સૂર્યદેવ પાસે ગયા અને પોતાની ઉગ્રતાની અગ્નિ પ્રકાશથી એક ગોલાકાર શરીર બનાવ્યું અને તેને સૂર્ય નામ આપ્યું. પાર્વતી તેઓએ બ્રહ્માંડને ગોળાને પોતાની અંદરથી બહાર કાઢ્યું. ત્યારથી દેવી પાર્વતી પણ સુંદર લાગવા લાગ્યા. બાદ સુકેત અને ઋષિ કશ્યપ પોતાના સ્થાને પહોંચ્યા. સુકેત આંસુઓથી ભરાઈ ગયા. જો કે કશ્યપ ઋષિ પણ ક્રોધિત હતા. ઋષિ કશ્યપે શિવજીને શ્રાપ આપ્યો હતો કે પોતાના પુત્રને મારશે. તેથી શિવજી પણ સમાધાન કરવા માંગતા હતા. સુકેત અને ઋષિ કશ્યપ બંને દેવી પાર્વતી પાસે આવે છે. ભગવાન મહાદેવના કહેવાથી સૂર્યદેવને જીવિત થયા અને ઋષિ કશ્યપ દેવી આદિત્ય સાથે દેવી પાર્વતી પાસે આવે છે. દેવી પાર્વતીની રસોઈમાં જઈને 2 વાસણ લાવે છે અને ઋષિ કશ્યપને કહે છે કે આ બંને વાસણ તમારા રક્તથી ભરી દો. અને ત્યારે એક ઘડામાં રક્ત અને બીજા ઘડામાં રક્તનું જ અમૃત થઈ ગયું. પાર્વતી દેવીએ ઋષિ કશ્યપને પવિત્ર રક્ત અને અમૃત સૂર્યદેવના મુખમાં રેડવા માટે કહ્યું. ત્યારે બદલામાં ઋષિકેશે કહ્યું કે તેઓ પોતાના બાળકોને જે થશે તે બ્રહ્માંડના મહાન ભગવાન થશે, ઈશ્વર થશે, જે ભગવાન શ્રી ગણેશ અને કાર્તિકેય પણ છે. બ્રહ્માંડના મહાન ઈશ્વર ભગવાન શ્રી ગણેશ આદિપુરુષ છે. સુકેશ અને તેમની પત્ની દેવ એ પણ માલી રાખ લઈને દેવી પાર્વતી પાસે આવ્યા અને કહ્યું કે હે માં, અમારા સંતાનને પણ જીવિત કરો. ત્યારે માં પાર્વતીએ આ સંતાનોને ઈંડાએ રૂપમાં ગર્ભમાં સ્થાપિત કર્યા. જો કે તેઓ રાક્ષસ જ હતા. માં પાર્વતીએ તેમને કુષ્માંડા નામ આપ્યું, જેને અર્થ થાય છે કે ગરમી ભરેલી ઈંડું. સૂર્યનારાયણ દેવ અને દેવી કુષ્માંડાએ સૂર્યલોકને પ્રકાશિત કર્યું. કુષ્માંડામાંથી સૂર્યનારાયણ દેવ જે મૂળ રૂપમાં આવ્યા અને તેમની શક્તિને સંસાર થયો. ફરી સૂર્યનારાયણ દેવ ચમકવા લાગ્યા અને જગતને ફરી જીવનદાન આપવા લાગ્યા. આમ દેવી કુષ્માંડા તે સૂર્યલોકની આદ્યપતિ દેવી પણ છે, જીવનદાયિની છે. માં કુષ્મા આદ્ય ધ્યાન મંત્ર છે વંદે વાત્સલ્ય કામ અર્થે ચંદ્ર અર્ધક શેખ રામ સિંહારૂપ અષ્ટમી કુષ્માંડા યશ દુર્ગી નાશતી તત્વહિ દારિદ્ર વિનાશી જગદાતા ધન સુમસાડે પ્રણાહી જગત જન્મા જગદંબા કરતી જગત આધારરૂપેણી સસ્તિરાય કુષ્માંડા પ્રાણહાઈ ત્રિલોક સુંદરી તત્વહિ દુઃખ શોક નિર્વાહી પરમાંત કુષ્માંડા પરિણામ. આ રીતે માને ધ્યાન કરીને ત્યારબાદ માની પૂજા કરવી જોઈએ. હવે આપણે સાંભળીએ માં કુષ્માંડાની કથા. કહેવાય છે કે જ્યારે બ્રહ્માંડના અંધકાર શૂન્ય હતું, દુનિયામાંથી કોઈ પણ કાંઈ સંકેત ન હતો, પરંતુ પછી દેવી પ્રકાશ એક કિરણ જે હંમેશા અસ્તિત્વ ન તે બધે ફેલાય છે, દરેક જગ્યાએ કિરણ પ્રકાશિત કરે છે. પ્રકાશનો આ સમુદ્ર નિરાકાર હતો. અચાનક એક ચોક્કસ કંદ લેવાનું સ્વરૂપ કર્યું. તે છેલ્લે એક દેવી મહિલા જેવો દેખાયો, જે ખુદ દેવી કુષ્માંડા હતા. બ્રહ્માંડનો જન્મ કુષ્મા દેવીના શાંત સીમામાં કારણે થયો કે જેને આકર્ષિત રીતે ઈંડાનું ઉત્પાદન કર્યું. માં કુષ્માંડા એક સીમતે સમગ્ર અંધકારને દૂર કરી દીધો. આ રીતે બ્રહ્માંડની નવી રચના થઈ. માની શક્તિ સૂર્યને દરેક જીવન આપવાની ક્ષમતા આપે છે, કારણ કે તે પોતે જ સર્વશક્તિમાન દેવી માતા કુષ્માંડા ભગવાન સૂર્યની શક્તિનો સ્ત્રોત છે. માં કુષ્માંડા તેની વિના સૂર્યનો પ્રકાશ મંદ થઈ જાય છે, ક્ષીણ થઈ જાય છે, આ શક્તિહીન થઈ જાય છે. ભગવાન સૂર્ય સર્જન જીવન આપે છે, પરંતુ તેના માટે પણ જવાબદાર છે. માતા કુષ્માંડા માની શક્તિ છે, તેને આવું કરવા માટે ક્ષમતા બનાવે છે. અને જ્યારે મહાશક્તિ કુષ્માંડા રૂપમાં સૂર્યનારાયણ દેવના પણ દર્શન થાય છે એક ઈંડાકારને, ત્યારે તે જ સમસ્તમાંથી તેની પાસેથી શક્તિ બહાર કાઢે છે, સમસ્ત કરવા રહે છે અને ઉર્જા પ્રકાશ કરતા રહે છે. જ્યારે
દેવતાઓ તથા દરેક મનુષ્ય આ પ્રવૃત્તિ દેવી પણ સૂર્યનારાયણ દેવને સમાન માનતી કરે છે. માં કુષ્માંડા તેમના મૂળમાં એવું કહેવાય છે કે ભગવાન સૂર્યએ જ માતા કુષ્માંડા દિશા આપે છે. એવામાં કુષ્માંડા દેવી જે જગતના પાલનહાર છે, જગતના જનની છે, કારણ કે જગતની ઉત્પત્તિ કરવાવાળી માં કુષ્માંડા દેવી માટે આદ્ય શક્તિ રૂપમાં નવરાત્રિનો ચોથો સ્વરૂપ, ચોથા મહાશક્તિ, ચોથા દુર્ગા સપ્તમ્ય કુષ્માંડા દેવી પૂજન અર્ચન થાય, જેમાં ભક્તો માની ઉપાસના કરી ભક્તિ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે, એમાં કોઈ સંદેહ નથી. બોલો માં કુષ્મા જયની દેવીની જય. સર્વભૂતેશ્વરી માત્ર રૂપેણી સંસ્થિતા નમસ્તુતે નમસ્તુતે નમો નમઃ. બોલો માં જગતજનની નવદુર્ગા માતા મહામાયાની જય. મિત્રો, આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.